નમસ્કાર મિત્રો, આજે આપણે 20 કિલો લોટના ભજીયા બનાવવાના છે. લોટ એક મોટા તાવાની અંદર લીધો છે. તેની અંદર 3 કિલો મોરસ, ખાંડ, મરી મસાલા અને સિગરેટ મસાલો આ બધું એડ કર્યું. હવે તેને ધીરે ધીરે મિક્સ કરવાનું. હાથ વડે એને બરાબર મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી એક મોટા તપેલાની અંદર એડ કર્યું. તેની અંદર મેથી નોખી અને બરાબર મિક્સ કર્યું. તેની અંદર મેથી બરાબર એડ કરવાની અને એને મિક્સ કરવાની. એક કઢાઈમાં તેલ આપણે ગરમ કર્યું છે. મિક્સ કર્યા પછી 2 બ્લાઉલ જેવું તેલ અને પાણી એડ કરવાનું. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું અને પછી એને મિક્સ કરવાનું. હાથ વડે બરાબર મિક્સ કરવાનું. અંદર તેલ એડ કર્યું, પાણી એડ કર્યું. હવે બરાબર એને મિક્સ કરવાનું. મિક્સ બરાબર કરતું જ રહેવાનું. આ ફેવરેટ અને ફેમસ ભજીયા છે. બરાબર ખીરું તૈયાર કરવાનું. ખીરું બહુ જાડું ના થાય અને બહુ પાતળું ના થાય તેનું ધ્યાન રાખવું પડે. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતું રહેવાનું અંદર. બરાબર તૈયાર થયા પછી એક નાના બ્લાઉલની અંદર કાઢી લેવાનું. આપણે મોટી કઢાઈની અંદર પહેલેથી જ તેલ ગરમ કરી રાખ્યું છે. તેની અંદર પછી હાથ વાળે ધીરે ધીરે ભજીયા પાડવાના. મસ્ત નાના નાના ભજીયા પડી રહ્યા છે. અને મિત્રો, ભજીયા સાથે લીલા મરચાં તળીને ખાવાની ખૂબ મજા આવે છે. તો આગળ હું તમને બતાવીશ કે મરચાંનું કટિંગ અને મરચાં કઈ રીતે તરવવા. જુઓ, મસ્ત ભજીયા તૈયાર થઈ ગયા છે. તેને એક પતરાની અંદર કાઢવાનું ચાલુ કર્યું છે. ખૂબ ફેમસ ભજીયા છે આ. આની અંદર સિક્રેટ મસાલો જે જાતે પોતાનો બનાવેલો છે તે એડ કર્યો છે. તેના લીધે ભજીયા બહુ સ્વાદિષ્ટ લાગે છે. જો મિત્રો, આ ભજીયાના સાથે લીલા મરચાં તળીને ખાવા માટે કટિંગ તૈયાર થાય છે. આ નાના નાના ટુકડા કરીને તેને તેલની અંદર એડ કર્યા અને થોડા શેકાઈ જાય, તળી જાય કમ્પ્લીટ, એટલે એને બહાર કાઢીને તેના પર મીઠું ભભરાવીને ખાવાની બહુ મજા આવે છે મિત્રો. જુઓ, આ બહુ સરસ ભજીયા અને મરચાં તૈયાર થઈ ગયા છે. મરચાં બહુ કાચા ના રહે તેની તકેદારી રાખવી પડે. અને તૈયાર થઈ જાય એટલે એક બ્લાઉલની અંદર કાઢી લેવાના. પછી તેના પર જરૂરિયાત પ્રમાણે મીઠું નાખી અને ભજીયા સાથે ખાવા. મિત્રો, આવા નવા વિડીયો આવતા રહેશે, માટે જોતા રહેજો.
અને લાઈક કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ભજીયા અને મરચાં તૈયાર થઈ ગયા છે. તો તેને ખાવા માટે બધા ભેગા થઈ અને બેસી જઈશે. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ.